સોમનાથમાં શરૂ થઈ ગઈ છે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે। આ પર્વ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના 243 શિવાલયોમાં 72 કલાક અખંડ શિવધૂન રુદ્રાભિષેકનું પણ આયોજન। 1000થી વધુ શિવાલયોમાં એક દિવસીય વિશેષ આરાધના કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી। અખંડ શિવ ધૂનનો સીએમ ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો છે। 11મી જાન્યુઆરીએ પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરવાના છે। સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત પીએમ મોદીનો 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે। ઉલ્લેખનીય વાત એ છે કે વર્ષ 1026માં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું। આ ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ સનાતનની આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મંદિર આજે વધુ ભવ્યતાથી દીપી રહ્યું છે। આ અતૂટ આસ્થાનું પ્રતીક સમાન છે। આસ્થાના આ 1000 વર્ષ અને સોમનાથ પુનર્નિર્માણના 75 વર્ષની ઉજવણીના ભાગ સ્વરૂપે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરાયું છે, જે અંતર્ગત રાજ્યભરમાં પણ વિવિધ કાર્યક્રમ યોજાશે। આ પર્વના પ્રારંભે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના સાનિધ્યે પહોંચ્યા હતા। અહીં નતમસ્તક થઈને તેમણે પૂજા અર્ચના કરી હતી। 1000 વર્ષ પૂર્વે સોમનાથ ઉપર જે એટેકો થયા, છતાં પણ આજે 1000 વર્ષ પછી પણ આપણી આસ્થા, શ્રદ્ધા, સત્યના પ્રતીક સમા સોમનાથ દાદાનું મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે। તો આની ઉજવણી આપણે સૌ સાથે મળી અને કરીએ।